જિલ્લાના ઉમરગામ તાલુકાના સરી ગામ વિસ્તારમાં આવેલા ભંડારવાડમાં પ્રાથમિક શાળાની જમીનને લઈને મોટો વિવાદ સર્જાયો। સર્વે નંબર 268/8 પૈકી 2માં આવેલી 52 ગુંઠા જમીનમાંથી 33 ગુંઠા પર સરકારી શાળા આવેલી છે। બાકીની જમીન માટે વિવાદ ચાલી રહ્યો છે। મહેન્દ્રભાઈ નામના વ્યક્તિએ દસ્તાવેજ કરીને જમીન ખરીદી હોવાનો દાવો કર્યો છે। જો કે ભંડારવાડ પ્રાથમિક શાળા અને જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ આ જમીન શાળાને દાનમાં મળી હતી। જિલ્લા શિક્ષણાધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ભિલાડ પોલીસ કાફલા સાથે તાર ખૂંટાનું કમ્પાઉન્ડ હટાવવા પહોંચ્યા હતા। આ સમયે સરકારી શાળા અને વર્તમાન કબજેદાર વચ્ચે તીવ્ર વિવાદ સર્જાયો હતો। જમીનની માલિકી અંગેના જૂના દસ્તાવેજોને લઈને ઉભા થયેલા વિવાદમાં મોટી બબાલ થઈ હતી। હાલ આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં જિલ્લા શિક્ષણ સમિતિ ફરિયાદી તરીકે છે અને પ્રોમલગેશનમાં થયેલી ભૂલોને કારણે જમીન પર કબજાની બાબત વિવાદમાં આવી છે। આ જમીન કરોડો રૂપિયાની કિંમત ધરાવે છે, જે મૂળ શાળાને દાનમાં આપવામાં આવી હતી।